ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયાવડી ને વટાણાનું શાક. તો એના હારું આપણે જોઈએ વટાણા. તો આપણે આટલા લીલા વટાણા લીધા છે, 3 ટમેટાં અને 2 મરચાં, આદું ને લસણ 3 થી 4 કળી અને સોયાવડી. તો આટલી આપણે સોયાવડી લીધી છે અને લીલા ધાણા. નોર્મલ આપણે બેઝિક મસાલા જોઈએ, રાઈ જીરું, હિંગ, ધાણા જીરું, હળદર, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ જે સોયાવડી છે એને આપણે ધોઈ નાખીશું. તો 2 થી 3 પાણી ધોઈ નાખીશું આને. તો આ રીતે એને ધોઈને થોડીક વાર પાણીમાં રહેવા દે હું આ રીતના. તો ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લે હું. તો આ એક આપણે મિક્સરની જાર લે હું. આમાં આપણે લઈ લે હું આ ટમેટાં. આ રીતે એને ટુકડા કરી આમાં આપણે નાખી દે હું આ લસણની કરીઓ અને આદું. તો આદું આપણે છાલ કાઢીને જ લીધું ને મરચાં આપણે આમાં નાખી દે હું. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આને આપણે કુકરમાં બનાવશું. તો કુકરમાં આપણે તેલ નાખીશું. તો જે રીતે તમે શાકમાં તેલ નાખતા હોય એ રીતે આપણે અડધા ચમચા જેટલું તેલ નાખવાનું. તેલને ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આપણે આમાં પાણીમાંથી કાઢી લેવું. આને થોડીક વાર રાખવાનું એને પાણીમાં. એને પાણી દબાવીને કાઢી નાખવાનું. આ રીતના. તો આને શું છે કે પછી આપણે આ ગ્રેવીમાં પાકશે ને કુકરમાં, એટલે આનો સ્વાદ એ બધું ગ્રેવીનો મસાલો પીએ. આ આપણે પાણીને નાખશું એ તો એમાં એકદમ ટેસ્ટી થાય એમ. તો નોર્મલી શું છે કે આપણે એમાં પાણીનો ભાગ હોય ને આમાં તો સ્વાદ નહીં આવે, પણ આ એકદમ આ ગ્રેવીમાં પાકશે ને એટલે એકદમ મસ્ત ટેસ્ટ લાગશે એનો. તો તેલ હજી થોડુંક થવા દે. તો તેલ આપણું ગરમ થઈ ગયું. તેલમાં આપણે નાખીશું થોડીક રાઈ અને જીરું. થોડીક હિંગ અને આપણે આ જે ટમેટાની પીસેલી ગ્રેવી આ નાખી દઈશું આપણે. ટમેટાની પ્યુરી. તો લસણ ને મરચાં ને બધું આપણે આમાં પીસવામાં નાખી દીધું. તો કોઈને જેને ન ભાવતું એને મોઢામાં નહીં આવે એમ. ઘણાને એવું હોય કે મોઢામાં આવે તો ન ભાવે એમ. આને થોડીક વાર પાકવા દે હું આપણે.
તો ગ્રેવી આપણે પકાવી લીધી. તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને પકાવવાની. હવે આમાં આપણે નાખી દઉં બીજા મસાલા. તો હળદર અને ધાણા જીરું અને લાલ મરચું. એકદમ મસ્ત ટેસ્ટ આવશે. કંઈક અલગ એમ મીઠું સ્વાદ પ્રમાણે, જે રીતે આપણે પેલી સોયાની હારી બનાવી હતી ને, એકદમ મસ્ત ટેસ્ટ. ફટાફટ થઈ જાય, કુકરમાં બની જાય અને ભાવે એમ. ભાત એ ભાવે ને રોટલી એ ભાવે. અને મિક્સ કરી દે. હવે એમાં વટાણા નાખી દે. અને આ સોયાની વડી. તો થોડીક વાર આને પકાવશું આમાં. 1-2 મિનિટ માટે થોડાક લીલા ધાણા નાખી દે. 1-2 મિનિટ મસાલામાં પકાવી લે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું 1-2 મિનિટ આમાં. હવે આમાં આપણે નાખી દઉં પાણી. તો જે સોયાવડી છે એ આ બધો મસાલો પીએ એટલે એકદમ મસ્ત ટેસ્ટ લાગશે. તો પાણી આપણે આમાં નાખી દઈએ. તો આ રીતનું પાણી થોડુંક વધારે જોઈએ આપણે આમાં. સેજ રસ વસ્તુ સારું લાગે એમ. આ પાણી હજી પીએ ફૂલશે. હજી સોયાવડી છે એ થોડુંક હજી નાખી દે હું પાણી. આ રીતે. તો આ રીતનું પાણી જોઈએ. થોડાક ધાણા હજી નાખી દે હું. તો હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. આમાં આપણે 2 વિસલ થવા દઉં. તો હવે આપણે કુકર ઉતારી લેવું ને જોઈ લઈ ખોલીને. મસ્ત. એકદમ મસ્ત થઈ ગયું છે. આને આપણે હવે સર્વ કરી લઈએ. જો આ રીતનું રસ વસ્તુ હોય ને મસ્ત લાગે ખાવામાં. તો તૈયાર છે આપણું સોયાવડી અને વટાણાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સોયાવડી અને વટાણાનું શાક.